કૃષ્ણનગરી મથુરા, જે પ્રેમ અને ભક્તિ માટે જાણીતી છે, ત્યાં અત્યારે પથ્થરમારો, હાઈવે ચક્કાજામ અને અંધાધૂંધીના દ્રશ્યો સર્જાયા છે. અને આ બધું થયું છે એક અફવાના કારણે. વાત એમ હતી કે મથુરાના ગૌરક્ષક એવા પ્રખ્યાત ફરસાવલા બાબાના મૃત્યુના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. તો શું આ ગૌરક્ષકની હત્યા કરવામાં આવી હતી કે પછી આ કોઈ અકસ્માત હતો? શું છે બાબાના મૃત્યુ પાછળનું કારણ? આવો જાણીએ વિગતવાર આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. ઘટના બની મથુરાના કાશીકલાન પોલીસ સ્ટેશનના નવીપુર વિસ્તારમાં. ચંદ્રશેખર ઉર્ફ ફરસાવલા બાબા અંજનોકના રહેવાસી હતા અને સમગ્ર બ્રજ ક્ષેત્રમાં નિડર ગૌરક્ષક તરીકે જાણીતા હતા. હંમેશા હાથમાં કુલ્હાડી એટલે કે ફરસે રાખીને ગાયોની રક્ષા માટે નીકળતા હતા. અને આ સંતના મૃત્યુના સમાચાર શનિવારે વહેલી સવારે ફેલાયા હતા. અફવા ઉડી કે ગૌ તસ્કરોએ તેમની ટ્રક નીચે કચડી નાખ્યા છે. આ સમાચાર આગની જેમ ફેલાતા જ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. આક્રોશમાં આવેલા ટોળાએ દિલ્હી આગ્રા હાઈવે બાનમાં લીધો. વાહનો પર પથ્થરમારો થયો. સ્થિતિ એટલી હદે વણસી કે એસડીએમ અને પોલીસના વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યા. છતાં પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો. આખરે પરિસ્થિતિ કાબુ બહાર જતી જોઈ અને સેનાની ટુકડીને ઉતારવાની ફરજ પડી. કલાકોની જહેમત અને લાઠીચાર્જ બાદ હાઈવે ફરીથી ટ્રાફિક માટે ખુલ્લો કરવામાં આવ્યો. પણ શું ખરેખર ગૌ તસ્કરોએ હત્યા કરી હતી? મથુરાના એસએસપી શ્લોક કુમારે જે સત્ય જાહેર કર્યું તે ચોંકાવનારું હતું. શનિવારે વહેલી સવારે 3 થી 4ની વચ્ચે ભારે ધુમ્મસમાં બાબાએ એક શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમને શંકા હતી કે તેમાં ગૌ તસ્કરી થઈ રહી છે, પરંતુ પાછળથી પૂર ઝડપે આવતી વાયર કોઇલથી ભરેલી એક રાજસ્થાન પાસિંગની ટ્રકે બાબાને ટક્કર મારી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે જે કન્ટેનરને બાબાએ રોક્યું હતું તેમાં ગાયો નહીં પણ કરિયાણાનો સામાન હતો અને જે ટ્રકથી અકસ્માત થયો હતો તેનો ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો છે. ટૂંકમાં અત્યાર સુધીની તપાસમાં પશુ તસ્કરીના કોઈ જ પુરાવા મળ્યા નથી. ये थाना कोसी में कल रात्रि लगभग 3 से 4 के बीच में चंद्रशेखर और फरसा बाबा ये इनके द्वारा एक वाहन को संदिग्ध मान करके रोका गया था, जिसमें कि कल घना कोहरा होने के कारण पीछे से एक ट्रक जो कि राजस्थान नंबर का था उसके द्वारा आकर इनको हिट किया गया, जिसमें कि इनकी मृत्यु हो गई. जो कंटेनर इनके द्वारा रोका गया था उसमें किराने का सामान पाया गया और जो ट्रक पीछे से आया राजस्थान नंबर का उसमें तार लदे हुए थे. जो ट्रक है उसके चालक और परिचालक दोनों अलवर राजस्थान के रहने वाले हैं और ट्रक दुर्घटनाग्रस्त हुआ और चालक भी चोटिल हुआ है, जो कि उपचाररत है. इसमें गौ तस्करी की किसी प्रकार की कोई बात नहीं आई है. जो कुछ लोग इस घटना को लेकर के इकट्ठे हुए थे, उनके द्वारा थाना छाता में जाम लगाया गया व पथराव किया गया. आवश्यक बल प्रयोग करके जाम खुलवा दिया गया है. अग्रिम वैज्ञानिक कार्रवाई की जा रही है. ઘટનાની ગંભીરતા જોઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ તાત્કાલિક નોંધ લીધી અને અધિકારીઓને કડક આદેશ આપ્યા છે કે ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં ન આવે. ચંદ્રશેખર બાબા વ્રજ ક્ષેત્રમાં માત્ર સંત નહીં પણ ગૌ માતાના રક્ષક તરીકે પૂજાતા હતા. તેમની નિડરતા અને ગૌ સેવા પ્રત્યેનું સમર્પણ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. મથુરામાં એક અફવાએ આખા શહેરની હિંસાની આગમાં ધકેલી દીધું છે, પરંતુ પોલીસની તપાસે ચિત્ર સ્પષ્ટ કર્યું છે. હાલમાં કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, પણ સવાલ એ છે કે શું અંધશ્રદ્ધા અને અફવાઓ પર વિશ્વાસ કરીને કાયદો હાથમાં લેવો કેટલો વ્યાજબી કહેવાય? આ ઘટના વિશે તમારું શું માનવું છે? કમેન્ટમાં અવશ્ય જણાવો. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.